જે તો હતું બોર્ડની પરીક્ષાનું વિજ્ઞાનનું પેપર અને પેપર ભરીને આવું પછી તો ડીએમ અને કમેન્ટમાં બધાનો એક જ પ્રશ્ન હોય કે પેપર કેવું ગયું. ઘરે પણ બધા મને આવું જ પૂછતા હોય એટલે હું ઘરે આવું ત્યારે મારા મમ્મી પાસે પહેલા થોડા નાટક કરું કે મારે પેપરમાં થોડુંક લખવાનું રહી ગયું. પછી તો એ મને કહે કે કાંઈ વાંધો નહીં જે થયું એ. પણ કાલે તો મને વાંચવાનું મન જ નતું થતું એટલે મારા મમ્મી મને આમ કહેતા હતા એને એમ જ છે બસ મને આવી જાય તો વાંચવા નો દેવું કોઈ રિઝલ્ટ આવશે તો પછી ખબર પડશે. બસ આવું તો ચાલ્યા કરતું હોય પણ એ તમને એક વાત તો કહેતા રહી જ ગઈ. જય દ્વારકાધીશ મિત્રો, હું મંથન મેં લીધો છે ગુજરાત બોર્ડના ધોરણ 10 માં 95% લઈ આવવાનો ચેલેન્જ, જેનો છે આજે 71મો દિવસ. મારું વિજ્ઞાનનું પેપર તો 1 નંબર ગયું. સાવ એટલે સાવ સહેલું હતું. આમ તો મને એવું લાગે છે કે લગભગ કોઈ માર્ક કપાશે નહીં, પણ કહી ન શકાય કારણ કે મેં પૂરું સોલ્વ નથી કર્યું. આજનું પેપર કેવું ગયું એ પ્રશ્ન પૂછવા મારા ઘરે બિલાડી માસી આવી તો એને થોડીક વાર રમાડીને હું સૂઈ ગયો. આને તો કેવું સારું, બોર્ડના પેપરની કઈ ચિંતા જ નહીં. રાતે તો ઓલી બિલાડી માસી પાછી આવી અને એ તો દૂધ પીવાના નાટક કરતા બધું દૂધ પી ગઈ. હવે તો 5 દિવસ પછી બોર્ડનું ત્રીજું ગણિતનું પેપર છે. ત્યાં સુધી તો એ શાંતિથી રિવિઝન કરવાનું અને તમારે વિડીયોને લાઈક અને મને ફોલો કરી નાખવાનું. ત્યાં સુધી રાધે રાધે.